ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી છે સવારમાં અને આજ છે રવિવાર, તો નોકરીમાં જવાની રજા છે. અને આમ જો અહીંયા બધું લોટ ને બધું બાયણે કાઢી લીધું છે. આજે શેનો પ્રોગ્રામ છે ખબર છે? આજ કાંઈ રોટલા નથી કે નથી ભાખરી, આજ બનાવવાના છે થેપલા. કેમ કે રવિવાર હોય તો શિયાળો છે તો થેપલા ખાવાની મજા આવે. તો આપણે મસ્ત છે ને કોથમીર, મેથી અને સરગવાના પાન નાખી બનાવવાના છે થેપલા. જો અહીંયા છે મસ્ત આપણે કોથમીર, મેથી આપણે મીઠી નાખી હતી. ચાલો મેથી, કોથમીર બધું લઈ લઈ અને મસ્ત બધું અંદર વસ્તુ નાખીને અને મસ્ત આપણે થેપલા બનાવી નાખીએ. કેમ કે અત્યારે આ બધું ફ્રેશ આવતું હોય તો થેપલા પણ ખાવાની મજા આવે. તો જો આ બધું લઈ લીધું છે અને મસ્ત આપણે થેપલા બનાવી નાખીએ તો અમિતના પપ્પા આવી જાય. ચાલો સીતારામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ ને સુપ્રભાત બધાને. અને આપણે બે જજો નાસ્તો કરવા. જો તમે થેપલા, ચા. આ મારા થેપલા ગરમ ગરમ જ છે ને? લે હા, ગરમ ગરમ જ છે. તમે હાટું જો તમને શરદી જવું હોય તો તમને ગરમા ગરમ બિહાર દીધા. મેં કીધું કરતી જાવ. જો આ એના થેપલા બને છે અને આપણે જો બને જ છે આમાં. તમને આ ખાવ ને તો શરદી મટી જાય. શરદી ને એવું થયું હોય તો થેપલા ને પુડલા ને એવું બધું ખબર શરદી મટી જાય. થેપલું બને હોય એનું. એટલે તારા હાટું હારા બનાવીને અમારા હાટું ઓલું કરી એવું નથી ને ક્યાં? હા, હોય એવું કાંઈ નથી. તમને તો જીવાળા સારું સારું ખવડાવજે તો કામ થી છે. જીવાળા કરી દઉં તો તેલવાળા. ના ભાઈ એડિટિંગ હરખું નહીં કરતું, બરોબર ને? હાલો શીરાવા બધા આવી જાવ નાસ્તો કરવા. નાસ્તો નહીં, શીરામાં. હા, આજ થેપલા કર્યા એટલે રવિવારે તો આપણે ટાઈમ દે. ઓલું પછી આપણે નોકરીએ જવું હોય અને બપોરે જોરદાર એક શાકની રેસીપી બનાવવાની છે. એટલે તમને આખી રેસીપીનો વિડીયો આખો અલગ જ બનાવશું. આપણે જોરદાર રેસીપી બનાવી છે. આપણે એને મદદ કરશું થોડીક વિડીયો ઉતારવામાં. રેસીપી બનાવીશું જોરદાર. જો ચાલો આપણે આવી ગયા છીએ મેળી ઉપર સૂર્યપ્રકાશ લેવા. કેમ કે અત્યારે છે ને તડકો બહુ મસ્ત છે ને આપણે જો નાઈન ફ્રેશ થઈ ગયા છીએ અને કપડાને એવું બધું લેવાનું છે. અને જો મસ્ત તૈયાર થઈ ગયા છે ને આ કપડાં આપણે લઈ લઈએ. કેમ કે તડકે તપી ગયા છે. કાલે ધોયા હતા એ છે, આજ તો હજી ધોવાનું બાકી છે. ચાલો હવે જાય નીચે રસોઈ બનાવવાની છે. અને અત્યારે જો પવન બહુ મસ્ત છે અને સૂર્યપ્રકાશ પણ બહુ મસ્ત છે. તડકો છે, સવારનો તડકો છે ને બહુ મજા આવે. અને આ ખુલ્લા વાતાવરણમાં રહીને બહુ મજા આવે. ચાલો હવે જાય નીચે. આમાં જો ખરેખર પાણી આવ્યા રાખે. લગભગ પાછું પાણી આવ્યું લાગે છે. આ લગભગ 5 વખત પાણી આવ્યું અને ગયું. ચાલો નીચે જઈએ ને જોઈ. જો સામે બધા માણસ છે તો આજ છે ગામમાં શ્રીમત. તો બધા માણસ સમાજવાડીમાં લગભગ પ્રસંગ રાખ્યો છે. ચાલો હવે નીચે જાય તો પાણી પાણી રાતામાં આવ્યું લાગે છે. એવું લાગે પાણી. ચાલો જો પાણી આજ 5 વખત આવ્યું ને તારે પાછું વયું ગયું છે. આપણે નીચે આવ્યા તો આવે ને જાય કદાચ કાંઈક સમૂહ કરતા છે. ચાલો હવે રસોઈ જો વાગી કેટલા ગયા છે? 12 થવા આવ્યા છે. હવે બેસું છે રસોઈ બનાવવા. અને થોડું કામ બધું થઈ ગયું છે. ફ્રેશ થઈ ગયા છીએ. અહીં ધોઈ કપડાં તો હજી થોડા ઘણા બાકી છે પણ ધોવાય છે તો ધોઈશું. કેમ કે કાલે ધોયા હતા લાઈક બહુ જાજા હેર નહીં. અને હવે રસોઈ બનાવવાની છે તો ચાલો રસોઈમાં તો કંઈક વિચારીશું બનાવીએ. પહેલાં થોડું ઘણું બાયણે લેવું પડશે. ચાલો તો આપણે બેસવાનું છે રસોઈ કરવાનું. રસોઈમાં જો આજે બનાવવાનું છે કારેલાનું શાક. કારેલા બે દિન આવ્યા છે પણ આપણે એનો ઉપયોગ નથી કર્યો. પણ આજે બનવાનો છે. કેમ કે કારેલાનું શાક છે ને આપણે ઊનું જ ભાવે. મસ્ત કારેલા આવી ગયા છે આપણે. તો ચાલો કારેલાનું ભરેલા કારેલાનું શાક કરું છું. તમને રેસીપી આપવાની જ છે. આપણે ભરેલા કારેલાનું શાકની રેસીપી આપશું. મેં તો પપ્પા બાયણે ગયા છે ત્યાં સુધી આપણે થોડુંક બાફવા એવું મૂકી દે. કારેલા બાફવા મૂકી દે પછી તમને રેસીપી આપીએ. ચાલો તો બાફવા મૂકી દઈ. બધું તૈયાર કરવું પડે બાયણે. કેમ કે આપણે રસોડામાં મજા નથી આવતી. એટલે આપણે બધું બાયણે કાઢી લઈએ. આપણે બાફવા મૂકી દઈએ. તમે તેના પપ્પા આવી જાય પછી તમને રેસીપી આપી. ચાલો કેટલા વાગી ગયા છે જુઓ. 1:30 વાગી ગયો છે. અને રવિવારે આપણે આ ભેજા મારી તો રીએ જ છે કે હવે કેટલીક વાર છે ખાવાના. બસ જો પાપડ શેકો એટલી વાર. તારે તો રવિવારે મને 1:30 વાગ્યે ને 2 વાગ્યે ને 3 વાગ્યે જ ખાવાનું દેવાનું. પણ રવિવાર હોય ને એટલે આપણે એમ થાય નિરાજ છે એટલે તો રવિવારમાં નિરાજમાં 1:30 વાગી જાય ખબર ન પડે. જો મિત્રો દર રવિવારે આપણે આ જ પ્રોબ્લેમ રહીએ છે. ભૂખ લાગી જાય આપણને 1 વાગ્યાની અને આમાં 1:30 ને 2 વાગી જાય છે. હવે આનું શું કરું? કાઈ ન કરાય. આપણે 1:30 વાગ્યા આપણે ટાઈમ છે તો પછી તઈ જ ભૂખ લાગે. અમારે મોડું સિરાવતા હોય નોકરી જવાનું તો વેલું સિરાવી આપણે. હા એ વાત સાચી છે. નોકરીએ જવાનું હોય એટલે અમે 8 વાગે સિરાવા બેસી જાય અને રેડી રજા હોય તેથી 9 વાગે બેસી જાય. 1 કલાક લેટ થાય. બરોબર? એટલે 1 કલાક મોડું જમવાનું. કાંઈ વાંધો નહીં. આ જીવને જો આ મસ્ત આપણે પાપડ, જો આ કારેલાનું શાક, જો આ પાપડ છે, કારેલાનું શાક, અને રોટલી બનાવી નાખી છે.
હવે બેહી જાવ જમવા છાશ બનાવી નાખો પછી જમવા તૈયાર જ છે હા તો- 1:30 વાગે જમીને આપણે એટલે તમે પેલું જમી લેતા હશો મારે તો આંગણવાડી 1:30 વાગે જ ખાઈ 1:30 વાગી જાય 2 વાગી જાય એટલે મોડું હોય એટલે ભૂખ કઈ લાગે નહીં આપણને કાંઈ વાંધો નહીં, હકાલી લઈશ, બીજું શું હોય. આપણે તો હકાલવાનું જ છે, ભલે મને રોડવવાનું જ છે. એમ નહીં તમને શું કહું હમ. આ કંઈક લાલો પિક્ચર જો જવાનું છે તો લાલો પિક્ચર આ બહુ બધા વખાણ કરે છે એટલી સરસ આ જાવું નથી જોવા. હજી રાજકોટમાં આવ્યું જ છે, હજી 2-3 મહિના સુધી હાલવાનું છે, પણ આપણી તબિયત મેળ આવી જાય પછી એક બેનની ઘરે જઈશું, રોકાઈ એમ નહીં થતો પણ ફિલ્મ ઉતરી હોત જીત નહીં ઉતરે, ઈ હાલવાનો જ મહિનો એક તો હારી પડી. એવું હા જો તું જમાવટ તો તમને પણ હાલ થઈ જાય ને તો બધા વખાણ કરે છે ને રીલું એની લાલાની જ આવે લાલાનું પિક્ચર મસ્ત ગુજરાતી જઈને બેઠા મોટા બધા જોઈ શકે પિક્ચર અમુક આવતા હોય પણ આપણે જોઈ ન હોગી બધા ફેમિલી સાથે જાય પણ આ પિક્ચર તો ફેમિલી સાથે જોવાય એવું છે તમે બધા જઈ આવજો લાલો પિક્ચર આવી ગઈ રાજકોટમાં અમારે જવાનું છે મિથુન અમદાવાદ હતો ત્યાં ગયો હતો પણ ત્યાં રિલીઝ નહોતું થયું રાજકોટમાં પણ અત્યારે રિલીઝ થયું છે 2-3 દિવસ અત્યારે એની રીલું આવે આપણે કઈ ખબર નથી કે રિલીઝ થયું પણ બધા પણ મને મેળ આવી જાય પછી આપણે હા જઈશું. એટલે પિક્ચર બહુ મસ્ત છે પણ અહીંયા ટિકિટ અત્યારે બહુ હોય છે આઈએસ ભલે નું આપણે જોવાથી કામ નહીં. હા જાત્રા કરવા જાય તેને બધી અહીં લાલા જાત્રા. લાલા જાત્રા બધા બહુ વખાણ કરે છે ગુજરાતી છે એટલે બધા જોવા જાય તો આપણે જાવું કા જાવું ને જાવું જોઈએ. એટલે જો એક ઉતરી બી જાય ને તો શનિ જાવું, રવિ શનિ જઈશું. રવિ જાવું. આ શનિ રવિ તો નહીં જઈ શકે કેમ કે એની તબિયત લૂઝ છે અને હજી ઓમે હારું આવતા નથી. શનિવારે રવિવાર નહીં જાય, પ્રસંગ છે આ ગામમાં. પ્રસંગ છે એટલે જોઈશું હવે કેદી જાય જઈશું તો તમને બધા થોડુંક શેર કરશું તમારે અરે નહીં જાય તો કઈ આપણે ફોનમાં જોઈ લે ઉતરી જાય તો બરોબર ને આ એમ જ રાખીને. ના હોય એમ નથી રાખવું ટોકીટમાં જોવાની ના, મજા કઈ જઈશ, જુદી જ જઈશ, છે જઈશ. અને બધા બહુ વખાણ કરે મિતુલને કીધું કે મમ્મી તમે જોઈ આવો મિતુલને ફોન આવ્યો તો અમારે તો દિવાળી માથે જવાનું હતું પણ સુરત ને અમદાવાદ રિલીઝ થઈ ગયું હતું પણ અહીંયા હજી થયું નહોતું રાજકોટમાં એટલે હવે રહી ગયા અમે અને એમાં એવું છે કે અહીંયા છે ને આપણે થોડીક ટોકીટની ફી વધારે છે અને આણંદ ને ઈ સાઈડ તો છે ને 110 ને 150 રૂપિયા મિતુલ એમ કહેતો છે કાંઈ વાંધો નહીં, હાલો હવે જમવાનું કાંઈ લાલો જોઈ આવશું બસ final. મને હાજો ખાવા દે પછી આપણે જોઈ આવશું. હાલો દોસ્તો આપણે કહેતું ના હોય, પણ જાવું તો જઈશું, લાલો જઈશું. picture લાલો જોઈશું, લાલો જોવો છે. હારું, હારું. આપણે લાલો જોવો છે. ચાલો વાગી કેટલા ગયા છે જો 6:10 થઈ ગઈ છે અને આપણે હજી કામકાજ ચાલુ જ છે જો આજ કર્યું હતું રસોડું ક્લીન તો જો બધી વસ્તુ હજી મૂકવાની છે અને આમ જો આપણે રસોડું એકદમ ક્લીન કરી નાખ્યું હતું આજે આખું રસોડું ધોયું સાફ સફાઈ કરી રસોડાની ગેસ બેસ બધું સાફ કરી નાખ્યું કેમ કે આજે રવિવાર હતો આપણે નોકરીએ જતા હોય એટલે જો બધું ક્લીન આખું રસોડું કરી નાખ્યું હવે વસ્તુ મૂકવાની છે તો વસ્તુ બધી મૂકી દઈ અત્યાર સુધી રસોડું આપણે ક્લીન કરતા હતા પછી રસોડું ભીનું હોય એટલે કઈ મુકાય નહીં એટલે હવે બધી વસ્તુ મૂકી દેવું કેમ કે રોજ આપણે કરતા હોય પણ જેવું તેવું કરી વેચા તો રવિવાર હોય બધી સાફ સફાઈ કરવાની હોય ઓલા રવિવારે ઘર ક્લીન કર્યું હતું આજે રસોડું ક્લીન કરી નાખ્યું ચાલો હવે બધી વસ્તુ જો વાસણ કોઠી નાખી બધી વસ્તુ ઠેકાણે મૂકી દે અહીંયા જો બધો પથારો બાયણે પડ્યો હોય તો બધું મૂકવાનું છે ને આપણે મેથી બીટી નાખીશ જો આનું હવે કાલ શાક કરશું ને કાલે લાવ જો મિતુલા પપ્પા પૂજા પાઠ કરે છે ને આપણે જો આ મેથી બીટીને કમ્પ્લીટ કરી મેં કાંઈ કહે ને, હા તો તારા હાટુથી વઘાર કાઢને પછી શીણાનો લોટ થોડો. ઓકે હાલો મને ચણાનો લોટ વાળો નથી આવતો એટલે હું પણ પછી નાખજે શીણાનો લોટ. હા, તો- કાળું કાઢીને પછી. એમાં એવું છે બોલું હું તેલ વાળું હા. ખવાય કારેલાને ખાધું હતું ને. કાંઈ વાંધો નહીં તો એના હાટું છે ને આપણે લોટ વાળું કરશું એને છે ને બહુ આમ તેલ વાળું ન હાલે હું અને આપણે તેલ વાળું જ ભાવે એટલે આપણે મેથીનું શાક કરશું એના હાટું લોટ વાળું કરશું આપણે સાદું ચાલો તો મેથીને એવું બધું મૂકી દઈ અને આ બધું રસોડાનું સામાન છે એ બધું ગોઠવી નાખીએ અને પછી રસોઈનું કંઈક વિચારશું શું કરવું છે એલા શાક હજી હાલો તો હવે કંઈક કાઢલું તો કરી નાખું પણ આજનું કંઈક ચોર અને એવું કંઈક વિચારશું શું કરવાનું તો ચાલો હવે બ્લોગ હા રીંગણા પેડા પેડા બગડી ગઈ છે. હા તો રીંગણાનું કરી નાખીએ હાલો તો રીંગણા જોઈ લે પેલા હારા હે કે નહીં હારા નીચે. એમાં એકલા તો નીકળે આપણે બે જણા. સારું તો હવે જો રસોઈ કરવા બેસશું તો તમને ચાલો બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું કેમ કે હજી થોડું કામકાજ બાકી છે રસોડાનું તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મળશું કંઈક નવા બ્લોગ સાથે ત્યાં સુધી મહાદેવ